પોરબંદરથી 27 કિમી દૂર હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલું છે. શનિદેવના મંદિરે શનિવાર અને મંગળવારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. શનેશ્વરી અમાસ અને શનિ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે ગુરુવારના રોજ શનિ જયંતીની ઉજવણી કરવામાં આવશે, જેને લઈ તાડામાર તૈયારી ચાલી રહી છે. શનિ જયંતીના દિવસે શનિ ભક્ત દર્શન કરવા માટે ઉમટી પડશે. શનિદેવને રીઝવવા માટે શનિદેવને તલ, સિંદર, અડદ સહિતની વસ્તુઓ ચડાવવામાં આવે છે. ન્યાયના દેવ ગણાતા શનિદેવનું જન્મસ્થાન આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકામાં આવેલું હતું. પોરબંદરથી માત્ર 27 કિમી દૂર આવેલું છે. શનિદેવનું મંદિર 7મી 8મી સદીનું માનવામાં આવે છે. શનિદેવનું જન્મસ્થાન આવેલું છે અને તેમની પનોતી દેવની પણ સ્થાપના જોવા મળે છે. મંદિરની બાજુમાં શનિકુંડ આવેલો છે, જેમાં સ્નાન કરવાનો પણ ખાસ મહિમા રહેલો છે. અહીં પુરાણોમાં ઉલ્લેખ મુજબ બાજુમાં સ્મશાન અને વડલો અને નદી આવેલી છે, જે શનિદેવના જન્મસ્થાનનો પુરાવો આપે છે. જે રાશિઓના જાતકોને શનિની પનોતી ચાલતી હોય તે શનિ જયંતીના દિવસે શનિદેવની પૂજા કરે તો તેમને રાહત મળે છે, તેવી પણ એક માન્યતા રહેલી છે. આવતીકાલે 6 જૂન અને ગુરુવાર વૈશાખ વદ અમાસના દિવસે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવે છે, જેને લઈ પૂજારી ચિરાગપુરી બાપુ એવું જણાવ્યું હતું. નમસ્કાર, જય શનિદેવ. હું મહંત શ્રી ચિરાગપુરી બાપુ, હાથલા શનિદેવ મંદિર પૂજારી. આપણે કાલે શનિ મહારાજનો જન્મ મહોત્સવ છે. 6 જૂન ગુરુવાર 2024 ભગવાન શનિ મહારાજના જન્મ મહોત્સવના કાર્યક્રમો આ મુજબ છે. સવારના 6:30 ભગવાનની ધજા ચડાવવાની, રાત્રે કેક કટિંગ કરી ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવાનો. આજે મંદિરો દ્વારા ઘણો બધી યાત્રિકો આવવા માટે જે સુવિધા કરવામાં આવી છે, બધાના માટે મંડપો, પાણી, શરબતો, જમવા માટે પ્રસાદી, કોઈ પણ જાતની અગવડતા ન ઊભી થાય એ માટે ભગવાન શનિ મહારાજની કૃપાથી બધાને ખૂબ સારો એવો લાભ મળે. ગરમીના હિસાબે મંડપની પણ સારી એવી વ્યવસ્થા છે. અહીંયા શનિ મહારાજના મહિમા બહુ ઘણો છે. આ મંદિર 10મી સદીથી બિરાજમાન છે અહીંયા. અને શનિદેવનું કુંડ છે, હનુમાનજી મહારાજ, પુનોદેવી અને શનિ મહારાજ અહીંયા બિરાજમાન છે. આવો સરસ મજાનો ભગવાનનો પરિવાર છે. તો આવો સૌ સાથે મળી શનિ મહારાજનો જન્મ મહોત્સવ ઉજવીએ. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. શનિ જયંતીના દિવસે સવારના સમયે શનિદેવને 52 ગજની ધ્વજ ચડાવવામાં આવશે અને વિશેષ પૂજા કરવામાં આવશે. તેમજ અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદી, ઠંડા પીણા અને છાશની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના 12 કલાકે કેક કાપીને શનિદેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારથી લઈ અને મોડી રાત સુધી શનિ ભક્તોની લાંબી કતાર જોવા મળશે. શનિદેવના જન્મોત્સવને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.